બરાબર ને અમારી થઈ ગઈ છે રમત, મજાક કરી નાખી છે વરસાદે. સારું કહેવાય ને, તમારામાંથી બધા ઇન્સ્પિરેશન્સ આમ લે બીજા. રાધીબેન ને બધા યાદ કરજો ને બધા એના વિડીયો જોજો, કમેન્ટ કરજો. હારી અચ્છા, તમારા રસોઈ હારી બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો અમારી સવાર પડી ગઈ છે 3 દિનની ટ્રીપ પછી, અને સવાર માંડ પડી છે બધાની. તો અત્યારમાં જયદીપ નીજને મૂકી આવ્યો, રાધિકાએ નીજને તૈયાર કરી દીધો સ્કૂલ માટે, અને મેં મારો રૂટીન પતાવીને હવે જયદીપ કામ પર વહી ગયો છે ને અમે આવી ગયા છીએ રસોડામાં. તો અમારે રસોડામાં અત્યારમાં રાધિકાએ મહેનત ચાલુ કરી દીધી છે, બને છે લોચો. ઓહો, વરાળ આવી સીધી. સવા 12 વાગી ગયા છે અને અમે સ્ટીલ બધું કામ કરીએ છીએ, હું ને રાધિકા. જો બધું કપડાં ધોવાના ને બધું ભેગું કરી દીધું છે. આખી રૂમ ભરાઈ ગઈ છે વેરણ શેરણ. હજી સુટકી સાંજન પીડી છે અમારી. અને મોપ નવું આવી ગયું છે. અમે બહાર ગયા હતા ત્યાં નવું મોપ આવી ગયું છે. તો આજે હમણાં એ મોપનું મુહૂર્ત કરી દેવાનું છે. પેલા આંધવારી વાળ નાખી પછી મોપ મારી દઈએ એટલે ઘર થઈ જાય આખું ક્લીન. તો ફટાફટ અમે બધું કામ કરીએ છીએ. અને સાંજે છે પાછી આજે નાઇટ શિફ્ટ, અને રાધિકાને તો રજા છે એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં. મારી એકને છે નાઇટ શિફ્ટ એટલે થોડીક વાર આરામી કરવો છે. તો ફટાફટ આ બધું કામ પતાવીએ તો જલ્દીથી આરામ કરવા મળે. ચાલો, તો જો 3 વાગવા આવ્યા છે અને અમે સ્ટીલ કામ કરતા હતા. થોડોક વચ્ચે આરામ કરી લીધો, પાછું કામ ચાલુ કરી દીધું. અને નીજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો રાધિકા તૈયાર થઈ ગઈ છે, આજ ઘરે છે એટલે મારી હારે આવશે. આવીશો ને તું? હા, તૈયાર થઈ ગઈ છે એટલે આવે જ. ચાલો, તો રેડી? રેડી. હાવ રેડી? રેડી. સરસ. તો ચાલો નીજને લઈ આવીએ, પછી આવીને મળીએ. ચાલો, 5 વાગી ગયા છે અને અમે નીજને લેવા ગયા હતા 3 વાગે. પછી ત્યાંથી ડાયરેક્ટ વહી ગયા હતા આસદામાં. બધી ગ્રોસરી ને તેલ વધારે લાવવાનું હતું તો આજ લેતા આવ્યા બધું. અને હવે અત્યારે અમે કપડાં ધોઈને પછી સૂકવીને ગયા હતા. આમ જોવો બરાબર ને, અમારી થઈ ગઈ છે રમત, મજાક કરી નાખી છે વરસાદ આવી ગયો. કપડાં બધાય પલળી ગયા, પાછા આવ્યા ને ત્યાં કામ વધી ગયું. અને એક ગાણો ધોઈને મૂકીને ગયા હતા. હવે જોઈએ અંદર જ સૂકવું છું, સૂકવી નાખું અહીંયા ફટાફટ એટલે કામ થતું થાય. બાકીનું હજી અમને પડ્યું છે બધું, ધીમે ધીમે થઈ જાય કાલ સાંજ સુધીમાં તો લગભગ. અને આજનો તો આવો બીજી ડે ગયો છે. 3 દિવસ મજા કરી, હવે એની સજા ભોગવવાની છે અમારે. તો અહીંયા રાધિકાએ અમારી માટે શરૂ કરી દીધું છે જમવાનું બનાવવાનું. રાધિકા શું બને છે? માસી? હા, માસી રહ્યા જો. બધાય મજા કરે છે, કોમેન્ટ કરે છે ને બધાય અમારા વ્લોગ જોવે છે અને મજા કરે છે. રાધીબેન ને બધા યાદ કરજો ને બધા એના વિડીયો જોજો, કમેન્ટ કરજો. હારી અચ્છા, તમારા રસોઈ હારી બનાવે છે. રાધિકે વખાણ કરે છે ને તો થોડીક વધારે બનાવશે. આના હારી બનાવે. કીર્તન ને જોતો તો ને એ કીધું હર્ષદ કાકા રસોઈ બનાવે કે મજા આવે હોય કે હર્ષદ કાકા રસોઈ પુઆ બનાવતા હોય ને તો હારે હોય ને તો મજા આવે કે. તો બસ એ હમણાં અહીંયા આવશે ને એટલે એને શીખવાડી દઉં. કીર્તન અહીંયા આવે ને એટલે વિડીયો જોતો ને એટલે કે રસોઈ કેવી હારી બનાવે, આપણે લઈને તો આપણે નારા ચડી જઈએ. એમાં હું બનાવતો હતો? હું બનાવતી ધાણાનું બાજતા થાય, ધાણા કાપ કપાઈ લેવા કા મને કે નો કાપાઈ ગયો. ધાણાનો વિડિયો કઈ ધાણા કાપવા. તે દિવસે બનાવી હતી પનીર ભુરજી. હા તો
પનીર ભુરજી બને. હા, પનીર ભુરજી બને. હા એને ભેગા તુષારને બાઈક લેતા ને તે એને શીખવાડી દીધી. પણ એ ખરખા હારે હારે રહેતા હોય ને બધા શીખે ને તો મજા આવે. એટલે જ ને. ચાલો તો હવે અમે અમારું કામ કેરી ઓન રાખીએ. રાધિકા રસોઈ બનાવશે, હું અમારું કામ ચાલુ છે હજી કમ્પ્લીટ. રાધી ભૂખ બહુ લાગી છે હો. હા હાલો ફટાફટ બની નાખ્યું. હા તો બટેકા કેમ? કાંઈ નહીં, કાંઈ નહીં એસી તમે પછી. એ આ પાછી તંદારી. એ હા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. ચાલો તો જો અમારી રસોઈ હજી ચાલુ છે કમ્પ્લીટ. આ બાજુ ભાખરી થાય છે અને હું તળું છું પાપડ ગોળ ગોળ ઝીણા ઝીણા. એટલે બધા આવી દહારા દિયા કરે હા શ્યોર. હા ચાલો પેલી મને બાવ દે. લઈ આવું ને. બસ છેલ્લો ઘાણ છે પછી લઈ આવું બરાબર. લાવો આજ હું તમને વિડીયો ઉતાર દઉં. જો હર્ષદ રસોઈ બનાવે છે. વસ્તુ કેતી ને બધા મારા વખાણ કરે છો. હા એ તો સારું કહેવાય ને, તમારામાંથી બધા ઇન્સ્પિરેશન્સ આમ લે બીજા પાછળની ચેન્જી જનરેશન હોય ને એને શીખવા મળે. એવું કઈ નથી ભાઈ, ઇન્સ્પિરેશન વાળું કઈ છે નહીં. એટલે અહીંયા આપણા આમ ગુજરાતના કે ઇન્ડિયાના લોકો આવે તો એને એમ ખબર પડે કે આમ ઓલું આપણે ઇન્ડિયામાં શું કે બધાને કે છેલ્લું છે બરાબર. કે બધા બધું જ કામ કરે અહીંયા, રસોઈ બનાવે, જોબ કરે, મજા કરે. ચલો મેં ગેસ બંધ કરી દીધો બરાબર રાજી. તું આયરે હતી તો યાદ આવી ગયું ગેસ બંધ કરી દેવાનું. હું અહીંયા ભાખરી બનાવું છું. રાધિકા ભાખરી બનાવે છે. ભાખરી બનાવવાની નહોતી હકીકતમાં, પણ રાધિકા કે તમને નહીં ભાવે એ કે ખાલી કઢી ભાતી કે, એટલે પછી રાધિકાએ મારા માટે ભાખરી બનાવી નાખી. એટલે બધા હાટું જ બનાવી ને પછી તો અહીંયા ખાલી નીર ને મારી માટે થોડી. ચાલો 6:15 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં રાધિકાએ બનાવી નાખ્યું છે તમને બતાવ્યું એમ, કઢી ભાખરી પાપડ ભાત અને જીરા રાઈસ. જીરા રાઈસ પણ બનાવ્યા છે કઢી હારે ખાવા માટે. આપણે રેખ ને બધા હાટું. હા એટલે તો ત્યાં મૂકવા કીધા હતા નીજ તને. તારી હાટું કેમ તું આમ કરશો નીજ? ના નીજ. ચલો રાધિકાએ જમવા બેસી ગઈ છે. પછી નીકળીએ જોબ પર. ચાલો તો રાધિકા અમારો તો થઈ ગયો છે ટાઈમ, તમારે છે મજા, ઘરે છે રજા, એટલે કરો જલસા. અમારે રોજ જલસા જ હોય ઠાકોરજીની કૃપાથી. તો એ વાંધો નહીં લ્યો. ચલો ભાઈ, એ ભાઈ સ્લીપિંગ ટાઈમ થઈ ગયો, હાલો હોય તો અમારે આનંદ જ હોય. લેટ્સ ગો. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લો. હા ડ્રાઇવિંગ લાઇસન્સ આપ તો નહીં. ડ્રાઇવિંગ લાઇસન્સ આપ. તમારે જોબ હોય ને તો આનંદ જ હોય. અમારે ઠાકોરજીની કૃપાથી જોબ હોય. ચાલો તો થઈ ગયો છે જોબનો ટાઈમ અને જો 7:30 ઉપર થઈ ગયું છે, એટલે ફટાફટ હવે નીકળીએ. જવાનું છે હિંકલી, થોડુંક દૂર, 20-25 મિનિટ લાગશે. 8 વાગ્યાનો ટાઈમ છે એટલે ફટાફટ પહોંચી જઈએ. તો અમારો ટ્રીપ પછીનો આ પહેલો દિવસ ઘરે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.